સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં જ એક મીટિંગ બોલાવી એક નિર્ણય લેવામાં આવ્યો હતો। આ મળેલી મીટિંગમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રીની હાજરીમાં 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી કાકરાપાર જમના કાંઠા કેનાલને રિપેરિંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે આ નિર્ણય લેવાતા જ ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, જેનું કારણ છે કે ખેડૂતો છેલ્લા 4 વર્ષથી કુદરતનો માર સહન કરી રહ્યા છે। કમોસમી વરસાદ, વાવાઝોડાના કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરાપર, જમના કાંઠા અને ડાબા કાંઠાની કેનાલના પાણીથી સિંચાઈ કરે છે। શેરડીની વાવણી ઓક્ટોબરથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે। બીજી તરફ શિયાળુ ડાંગરની રોપણી પણ જાન્યુઆરીથી શરૂ થઈ જાય છે અને સિંચાઈ વિભાગ દ્વારા જે સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ ખેડૂતો પાયમાલ થવાનો વારો આવી શકે એમ છે। ખેડૂતોની માંગ છે કે 90 દિવસની જગ્યાએ 45 દિવસ કેનાલ બંધ રાખવામાં આવે, જેથી કરી ખેડૂતો સમયસર ખેતી કરી શકે। દક્ષિણ ગુજરાતમાં આશરે 3 લાખ જેટલા ખેડૂત પરિવારો છે અને ખેતી પર નભે છે। સરકાર દ્વારા 90 દિવસ કેનાલ બંધ રાખી આશરે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ કેનાલની નવીનીકરણ કરી રહી છે। જો કે એક તરફ સરકારનો 200 કરોડની ખર્ચ થઈ રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતોને 1000 કરોડનું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। જો કે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે આ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ જ કેનાલથી આટલી જ કેપેસિટીથી છેલ્લા 25 વર્ષથી તમામ ખેડૂતોને પાણી પહોંચી રહ્યું છે, તો પછી કેપેસિટી વધારવાની ક્યાં જરૂર છે? ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા વ્હાઇટ આઈ પર નાખવામાં આવેલી 20% એક્સપોર્ટ ડ્યુટીના કારણે સરકાર ખેડૂતોને ડાંગર બનવા દેવા માંગતી નથી અને જેને લઈ કેનાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે ફરી એકવાર ખેડૂતોની વહારે ખેડૂત સમાજ આવ્યો છે અને ખેડૂતોના પ્રશ્નોને લઈ આજ રોજ ઓલપાડ તાલુકા મથક ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ મીટિંગમાં લાભ લીધો। ખેડૂત સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કેનાલનું રોટેશન 90 દિવસની જગ્યાએ 45 દિવસ નહીં કરવામાં આવે તો સુરત ખાતે આવેલી સિંચાઈ ભવન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી સિંચાઈ ભવનનો ઘેરાવ કરવામાં આવશે। ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે સરકાર જમીન સંપાદનના કાયદામાં સુધાર કરે અને જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી વીજ પોલ ઊભા કરવા હોય તો એક વીજ પુલ દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવે। જો કે સરકાર દ્વારા ખેડૂતોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં સંસદ ધારાસભ્યને ગામડામાં જતા ખેડૂતો દ્વારા અટકાવવામાં આવશે અને સમગ્ર મામલે દેશના વડાપ્રધાનને પણ સમગ્ર મામલે ખેડૂત સમાજ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જે મીટિંગ બાદ તમામ ખેડૂતોએ મીટિંગ સ્થળથી મામલતદાર કચેરી ઓલપાડ સુધી એક રેલી કાઢી હતી અને સમગ્ર મામલે ઓલપાડ મામલતદારને પણ આવેદન પાઠવ્યું હતું। આજે ખુટાઈ માતા મંદિરે સુરત જિલ્લા તેમજ નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે સિંચાઈનો 90 દિવસનો પરિપત્ર છે એની સામે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જે લોકોએ આ કાયદો બનાવી, એમણે જિંદગીમાં ખેતી કરી છે, એમને ખબર છે જો 90 દિવસ પાણી નહીં મળે તો કયો પાક બચી શકશે। માટે ખેડૂતોએ નક્કી કર્યું છે કે જો અમારી માંગણી આ લોકો ધ્યાનમાં નહીં લે અને 15 દિવસમાં જો અમને આશ્વાસન નહીં આપવામાં આવે કે આ પરિપત્ર અમે રદ કરીએ છીએ તો મોટી સંખ્યામાં 10 થી 15 હજાર માણસોનું ગ્રુપ કરીને સિંચાઈ વિભાગનો ઘેરાવ કરવામાં આવશે અને એમાં જો સુરત જિલ્લામાં કે સુરત સિટીમાં કોઈ પણ ટ્રાફિકની કે વ્યવસ્થા સર્જાય તો એની જવાબદારી સંપૂર્ણ સરકારની રહેશે અને ખેડૂતો પોતાનો નિર્ણય મક્કમપણે જણાવી ચૂક્યા છે કે આ 90 દિવસનો જે પરિપત્ર છે એ અમે કોઈ પણ સંજોગોમાં સહન કરવાના નથી અને અમારી માંગણી છે કે મેક્સિમમ 45 દિવસનો તમે બંધ આપો તો અમને વાંધો નથી, પણ 45 એક દિવસ વધારે અમે બંધ રહેવા દઈશું નહીં। આ 90 દિવસનો જે નિર્ણય હવે ટગલકી નિર્ણય છે, ફક્ત બંધ ઓફિસમાં 5 અધિકારીઓને બોલાવીને આ નિર્ણય લઈ લેવો એ વ્યક્તિ કોઈ પણ ખેડૂત વ્યક્તિ નથી, એ ફક્ત બેસીને લોકો પર રાજ કરવા વ્યક્તિઓ છે। ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોને ખબર પડવી જોઈએ કે ખેતી કેવી નવેમ્બર મહિનામાં શેરડીનું રોપાણ સ્ટાર્ટ થશે તો તેને પાણી કેવી રીતના મળશે, ફેબ્રુઆરી મહિનામાં ડાંગરની ખેતી સ્ટાર્ટ થશે તો ડાંગરને પાણી કેવી રીતના મળશે। તો આખા વર્ષનો દક્ષિણ ગુજરાતના લગભગ દક્ષિણ ગુજરાતના 1000 કરોડથી ઉપરનું ખેડૂતોનું નુકસાન છે। તમે જે આ કેપેસિટી વધારવાની વાત કરો છો તે કેપેસિટી ખેડૂતો માટે નથી વધારી રહેલા, એ ફક્ત પ્રાઇવેટ કંપનીઓ જીઆઈડીસીઓને પાણી પહોંચાડવા માટે આ કેપેસિટી વધારી રહેલા છે। અમારે ખેડૂતોનું એક જ વાત છે, અમારે આ કોઈ પણ 90 દિવસનું રોટેશન અમારે રાખવું નથી। 45 દિવસ ઇનફ છે। 45 દિવસમાં જે તમારે કામ થતું હોય કરી શકો છો, બાકી ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિ પર છે। દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણેની પરિસ્થિતિઓ સર્જાઈ રહેલી છે એ ખેડૂતો પર એક રીતે અત્યાચાર જ થઈ રહેલો છે હાલમાં। દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની કાકરાપાર
કેનાલ જે 90 દિવસના રિપેરિંગ માટે બંધ રાખવામાંનો જે સરકારનો નિર્ણય છે એ તગલકી નિર્ણય છે અને અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લો, સુરત જિલ્લાના તમામ ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખેડૂત સમાજના એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે કોઈપણ સંજોગોમાં ખેડૂતનું જે અહિત થતું છે અને આવનારા દિવસોમાં જે દક્ષિણ ગુજરાતની 5 સુગર ફેક્ટરીમાં જે કાચો માલની પરિસ્થિતિ છે, નાની નાની કોટન મંદરીમાં જે ડાંગરની સમસ્યા છે, આ સમસ્યાને કારણે આવનારા દિવસોમાં મંદરી પણ નબળી પડવાની છે. એના અનુસંધાનમાં આજે તાત્કાલિક અસરથી માનનીય મંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને ખેડૂતો આનો વિરોધ કર્યો છે. RN ન્યૂઝ ઓલપાડ.